નમસ્કાર મિત્રો, ઇમેજ શિક્ષણ જ્ઞાનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઇન્સ્ટોલેશન, કમિશનિંગ અને મેન્ટેનન્સ સબ્જેક્ટમાં ટ્રબલ શૂટિંગ ચેપ્ટરમાં કેટલાક પોઈન્ટ વિશે અભ્યાસ કરીશું। મિત્રો, પોઈન્ટ છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ થવાના કારણો, કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધન છે એમાં કેટલી રીતે કયા કારણોસર તેમાં ખામી સર્જાઈ શકે છે અથવા તો ફોલ્ટ ઉદ્ભવી શકે છે। તો આપણે એક ચાર્ટ દ્વારા સમજીશું। તો મેઇનલી બે પ્રકારના ફોલ્ટ છે જેથી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાઈ શકે। બે પ્રકારના કારણો છે। પહેલું કારણ છે એક્સટર્નલ રીઝન મીન્સ બાહ્ય કારણો, અને બીજું છે ઇન્ટરનલ રીઝન્સ એટલે કે આંતરિક કારણો। બાહ્ય કારણોમાં વાત કરીએ એટલે કે જે કારણો એટલે કે જેનો સમાવેશ ઇલેક્ટ્રિકલ સાધનના લીધે ખામી ના સર્જાય એને બાહ્ય કારણો જે કહેવાય, જેમ કે ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ, ઓવરલોડિંગ, સપ્લાયમાં ભંગાણ થવું એટલે કે સપ્લાય કટ ઓફ, અથવા તો સ્ટાર્ટિંગ અથવા કંટ્રોલ ઇક્વિપમેન્ટમાં ખામી। આ બધા જ રીઝન એવા છે કે જે ઇલેક્ટ્રિકલ સાધનોના લીધે ઉદ્ભવતા નથી, પરંતુ એના સિવાયના કારણોસર ઇક્વિપમેન્ટમાં ખામી આવે છે। મિત્રો, બીજું રીઝન છે ઇન્ટરનલ કોઝિસ મીન્સ આંતરિક કારણો। એમાં ત્રણ પ્રકારના હોઈ શકે છે: મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા તો મેગ્નેટિક આંતરિક કારણો। તો આપણે મિકેનિકલમાં વાત કરીએ તો કે મશીનના મિકેનિકલ ભાગોના લીધે ઉદ્ભવતી ખામી, જેમ કે અયોગ્ય બેરિંગ ત્રાંસી હોય અથવા તો યોગ્ય રીતે ફિટ ના થવાય એટલે કે અયોગ્ય બેરિંગ। બીજું છે તૂટેલ બ્રશ હોલ્ડર, ઢીલો કોમ્યુટેટર બાર, આર્મેચર કોરનું ઢીલું જોડાણ અથવા તો ઢીલું પડવું, અને વળેલો શાફ્ટ। ત્યારબાદ બીજો ભાગ છે આંતરિક કારણોમાં ઇલેક્ટ્રિકલના લીધે। તો એમાં છે પંક્ચર્ડ ઇન્સ્યુલેશન એટલે કે ઇન્સ્યુલેશનનું પંક્ચર હોવું એટલે કે તૂટી ગયેલું હોવું, વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ, ઢીલા જોડાણ, ડેમેજ કોમ્યુટેટર, બ્રશનું ખોટું સેટિંગ, ખોટું ઇલેક્ટ્રિકલ જોડાણ। તો મિત્રો, આ બધા કારણો હતા ઇલેક્ટ્રિકલના। અને ત્રીજું છે આંતરિક કારણોમાં એ છે મેગ્નેટિકના લીધે, એટલે કે આર્મેચર કોરના સ્ટેમ્પિંગની શોર્ટ સર્કિટ, પોલનું ઢીલું જોડાણ, એર ગેપ અને પોલનું મિસમેચ એલિમેન્ટ, આ બધાનો સમાવેશ મેગ્નેટિકમાં થાય છે। મિત્રો, આ બધા જ કારણો આપણે વારાફરતી સમજીશું। તો સૌથી પહેલાં છે બાહ્ય કારણો। તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં બાહ્ય કારણોના લીધે એમાં ખામી સર્જાય છે, એટલે કે જે મશીનના પાર્ટ્સને લગતી નથી એવા રીઝન। તેમાં પહેલું હતું ઓવર વોલ્ટેજ। તો મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે ઇક્વિપમેન્ટને મળતો વોલ્ટેજ સપ્લાય સિસ્ટમમાંથી આવે છે એ બરાબર હોવો જોઈએ, એટલે કે રેટેડ વોલ્ટેજ જેટલો વોલ્ટેજ મળવો જોઈએ। જો તેનાથી વોલ્ટેજ વધી જાય અથવા તો ઘટી જાય તો ઇક્વિપમેન્ટમાં ડેમેજ થવાનો ભય રહે છે। એટલે કે જો અમુક કારણોસર, હું અત્યારે ઓવર વોલ્ટેજની વાત કરું છું, તો કે અમુક કારણોસર ઇક્વિપમેન્ટનો વોલ્ટેજ રેટેડ વોલ્ટેજ કરતાં વધી જાય તો ઇક્વિપમેન્ટમાં ઇન્સ્યુલેશનને પંક્ચર થવાનો ભય રહે છે, એટલે બળી જવાનો ભય રહે છે। એટલા માટે મિત્રો, પહેલું હતું ઓવર વોલ્ટેજ। બીજું છે અંડર વોલ્ટેજ। તો કે સપ્લાય સિસ્ટમમાંથી આવતો વોલ્ટેજ જો ઇક્વિપમેન્ટના રેટેડ વોલ્ટેજ કરતાં ઘટી જાય તો ઓછા વોલ્ટેજના લીધે ઇક્વિપમેન્ટ બરાબર ઓપરેટ થઈ શકશે નહીં, કેમ કે જો મોટર હશે તો મોટર ઓછા વોલ્ટેજના લીધે વધારે કરંટ લેશે અને
વધારે કરંટના લીધે એમાં તાપમાન વધી જશે, જેના લીધે ઇક્વિપમેન્ટ વાઇન્ડિંગને નુકસાન થવાનો ભય રહે છે. તો એ જ પ્રમાણે મિત્રો બીજું રીઝન હતું અંડર વોલ્ટેજ. મિત્રો ત્રીજું રીઝન છે ઓવરલોડિંગ. તો દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અથવા તો ઇક્વિપમેન્ટ અમુક લોડ ચલાવે છે. મોટરની બાબતની વાત કરીએ તો મોટરમાં મિકેનિકલ લોડ હોય છે અથવા તો જનરેટર કે ટ્રાન્સફોર્મરમાં ઇલેક્ટ્રિકલ લોડ હોય છે. તો મોટરમાં જ્યારે મિકેનિકલ લોડ વધે ત્યારે તે સપ્લાયમાંથી વધારે કરંટ લે છે, અથવા તો તે જ રીતે ટ્રાન્સફોર્મર કે જનરેટર લોડને પાવર સપ્લાય કરતા હોય છે ત્યારે કોઈ વખત તેના પરનો લોડ વધી જાય ત્યારે ઓવરલોડના કારણે વધારે સમય રહેવાથી ઓવરલોડ કન્ડિશનમાં વાઇન્ડિંગ ગરમ થાય છે અથવા તો ઇક્વિપમેન્ટને નુકસાન થાય છે. શોર્ટમાં આપણે એટલું કહી શકીએ કે કોઈ પણ ઇક્વિપમેન્ટમાં જેમ લોડ વધે એમ એની કરંટ કન્ઝ્યુમ્પશન કરવાની ક્ષમતા વધશે, માટે એ વાઇન્ડિંગ અથવા તો ઇક્વિપમેન્ટ વધારે ગરમ થશે અને ઇક્વિપમેન્ટ નુકસાન થશે. મિત્રો નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરપ્શન ઇન સપ્લાય. સપ્લાયમાં ભંગાણ. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને સપ્લાય આપતી લાઇનમાં ભંગાણ પડે અથવા તો ઇન્ટરપ્ટ થાય તો ઇક્વિપમેન્ટ એ મોટર હોય, જનરેટર હોય કે ટ્રાન્સફોર્મર હોય, કોઈ કારણસર બંધ થઈ જાય તો સાધન કામ કરતું બંધ થઈ જાય છે. એટલે સપ્લાયમાં ભંગાણ થવાથી પણ સાધન બંધ થઈ જાય છે. મિત્રો ત્યારબાદ છે પાંચમું ખામી, સ્ટાર્ટિંગ અથવા તો કંટ્રોલ ઇક્વિપમેન્ટમાં ખામી. એમાં મિત્રો અમુક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને ચાલુ કરવા માટે આપણને બધાને ખ્યાલ છે સ્ટાર્ટર અને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ ઇક્વિપમેન્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે મોટરમાં આપણે સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ, એની સ્પીડ વધારવા ઘટાડવા માટે આપણે કંટ્રોલ ઇક્વિપમેન્ટ એટલે કે સ્પીડ ડ્રાઈવરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે ઘણા બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં આપણે એને ચાલુ કરવા માટે અથવા તો ચાલુ કરવા માટે સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ અને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો કે મોટરને સ્ટાર્ટરની મદદથી ચાલુ કરવામાં આવે છે. જો સ્ટાર્ટરમાં કોઈ પણ જાતની ખામી થાય તો સ્વાભાવિક વાત છે કે મોટર ચાલુ થઈ શકે નહીં, અથવા તો ચાલુ થઈ જાય તો એ બંધ થઈ જાય છે. તેવી જ રીતે મોટરના સ્પીડ કંટ્રોલ માટે રાખેલ સ્પીડ કંટ્રોલ ડિવાઇસમાં કોઈ ખામી ઉત્પન્ન થાય તો પણ મોટર વ્યવસ્થિત રીતે ચાલી શકતી હોતી નથી અથવા તો બંધ થઈ જાય છે. તો મિત્રો સ્ટાર્ટિંગ અથવા કંટ્રોલ ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાય તો પણ આપણું ઇક્વિપમેન્ટ બંધ થઈ જાય છે. તો આ પાંચે પાંચ રીઝન હતા બાહ્ય કારણો. હવે જોઈએ આપણે આંતરિક કારણોમાં. પહેલું છે મિકેનિકલના લીધે ઉદ્ભવતી ખામી. તો ઇલેક્ટ્રિકલ સાધનની ખામી કોઈ યાંત્રિક મુશ્કેલીના કારણે ઉદ્ભવી શકે તો તેને મિકેનિકલમાં સમાવેશ કરી શકીએ. જેમ કે સૌથી પહેલું છે અયોગ્ય બેરિંગ એટલે કે ઇમ્પ્રોપર બેરિંગ. તો મશીનનું બેરિંગ વ્યવસ્થિત રીતે કામ કરે ત્યાં સુધી તકલીફ થતી નથી, પરંતુ બેરિંગમાં જો કોઈ ખામી ઉદ્ભવે તો તેમાંથી અવાજ આવવાની શરૂઆત થાય છે અથવા તો તે જામ થઈ જાય છે. ત્યારબાદ આમ થવાથી મશીનની ઝડપમાં ઘટાડો થાય અથવા તો મશીન પર લોડ પડે છે. આમ બેરિંગની ખરાબી એ મશીનનું ખરાબ થવાનું કારણ પણ બની શકે છે. એટલા માટે અયોગ્ય બેરિંગ એ પહેલું મિકેનિકલ કારણ છે ખામીઓ માટેનું. બીજું છે તૂટેલ બ્રશ હોલ્ડર. તો જે મશીનમાં બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ડીસી મોટર હોય, ડીસી જનરેટર છે, સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર, કોમ્યુટેટર મોટર વગેરેમાં બ્રશનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે કરંટ આર્મેચર પરથી કલેક્ટ કરવાનું કામ કરે છે. તો કે આવા સાધનોમાં કોઈક વાર બ્રશ હોલ્ડર તૂટી જાય તો બ્રશ તેની સ્થિતિમાં રહેતું નથી. આથી તેના જોડાણ ખુલ્લા થાય છે અથવા તો છૂટા પડી જાય છે અને બ્રશના મશીન પર ફરવામાં મુશ્કેલી ઊભી કરે છે.
આમ તૂટેલ બ્રશ હોલ્ડરના લીધે મશીન બરાબર વર્ક કરતું નથી. ત્રીજું રીઝન છે ઢીલો કોમ્યુટેટર બાર, લૂઝ કોમ્યુટેટર બાર. તો ડીસી મશીન અથવા તો કોઈ પણ કોમ્યુટેટરવાળું મશીન લાંબો સમય ફરવાથી તેના કોમ્યુટેટરનો કોઈ પણ બાર ઢીલો થઈ જાય છે, ત્યારે ફરવામાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે અને તકલીફ ઊભી થાય છે. મિત્રો, આપણને બધાને ખબર છે કે બ્રશ હોલ્ડર કોમ્યુટેટર પર ફરે છે અને લાંબો સમય જો આ પ્રક્રિયા ચાલશે તો કોમ્યુટેટરનો કોઈ બાર ઢીલો થઈ જવાના કારણે તેમાં ફરવામાં મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે. નેક્સ્ટ રીઝન છે આર્મેચર કોરનું ઢીલું પડવું. પાતળા લેમિનેશનને ભેગા કરીને બોલ્ટ સાથે જોડીને આર્મેચર કોર બનાવવામાં આવે છે. લાંબા સમયના ઉપયોગને કારણે આ કોર ઢીલી પડવાનો સંભવ છે. આથી ફોલ્ટ થવાની શક્યતા છે, કેમ કે આ બધા પાતળા લેમિનેશનને આપણે બોલ્ટથી ફિટ કરેલા છે અને જોડવામાં આવે છે, એમાંથી આર્મેચર કોર બનાવેલી છે. એટલે ઘણો લાંબો સમય થઈ જાય તો એ ઢીલા પડે તો તેમાં ફોલ્ટ થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ છે બેન્ડ શાફ્ટ એટલે કે વળેલો શાફ્ટ. આમ તો મેન્ટેનન્સ વખતે અથવા તો ખોલતી વખતે અથવા તો બંધ કરતી વખતે શાફ્ટ વળી જવાની સંભાવના છે. આથી મશીન ફરવામાં તકલીફ ઊભી થઈ શકે છે. આમ તો યોગ્ય કન્ડિશનમાં જ હોય છે, પરંતુ આપણી ભૂલના લીધે મેન્ટેનન્સ વખતે અથવા તો મશીન ખોલતી કે બંધ કરતી વખતે શાફ્ટ વળી જાય છે અને મશીનમાં ફરવામાં તકલીફ ઊભી કરે છે. હવે મિત્રો, આપણે ઇલેક્ટ્રિકલ કારણો જોઈશું. તેમાં સૌથી પહેલું કારણ છે પંક્ચર ઇન્સ્યુલેશન. તો વાઇન્ડિંગ જ્યારે નબળું પડી ગયું હોય અથવા તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે ઓવર વોલ્ટેજના કારણે ઇન્સ્યુલેશન પંક્ચર થઈ શકે છે. તો જ્યારે ઇન્સ્યુલેશન પંક્ચર હોય તો અર્થ ફોલ્ટ થવાની શક્યતા છે. એટલા માટે પંક્ચર્ડ ઇન્સ્યુલેશન વાઇન્ડિંગમાં થવાથી મશીનમાં ખામી ઉદ્ભવી શકે છે. ત્યારબાદ છે વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ. તો કે લાંબા સમયના ઉપયોગ પછી વાઇન્ડિંગની સંભાળ લેવામાં ન આવે અથવા તો ઓવરલોડ કે ઓવર વોલ્ટેજના લીધે પંક્ચર થવાથી વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહે છે. મિત્રો, આમ તો પંક્ચર્ડ ઇન્સ્યુલેશન અને વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ બંને એક કહી શકાય, કેમ કે વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થવાથી જ ઇન્સ્યુલેશન પંક્ચર થાય છે. એટલા માટે બંનેના રીઝન એક કહી શકાય, ઓવરલોડ, ઓવર વોલ્ટેજ અથવા તો લાંબા સમય સંભાળ લેવામાં ન આવે તો. ત્રીજું રીઝન છે લૂઝ કોન્ટેક્ટ એટલે કે ઢીલા જોડાણ. વાઇબ્રેશનના કારણે ઇક્વિપમેન્ટના સપ્લાય સાથેના જોડાણો ઢીલા પડે છે. આથી સ્પાર્કિંગ થાય છે અને કોન્ટેક્ટ ખવાઈ જાય છે. ત્યારબાદ છે ડેમેજ કોમ્યુટેટર. તો એ કોઈપણ મશીનના લાંબા સમયના ઉપયોગ પછી બ્રશને લીધે કોમ્યુટેટર પર ખાડા પડી જાય છે અને બ્રશ પર સ્પાર્કિંગના લીધે કોમ્યુટેટર પર ખાડા પડી જાય છે. આપણે જોયું છે કે બ્રશ એ કોમ્યુટેટર પરથી કરંટ કલેક્ટ કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયા ખૂબ જ લાંબા સમય સુધી ચાલે ત્યાર પછી બ્રશ પર થતા સ્પાર્કિંગના લીધે કોમ્યુટેટર પર ખાડા પડી જાય છે અને ઘણીવાર માઇકા ઊંચું થઈ જાય છે. મિત્રો, ત્યાર પછીનું રીઝન છે બ્રશનું ખોટું સેટિંગ. તો એ કોમ્યુટેટર પર બ્રશ ન્યુટ્રલ અક્સિસ પર સેટ કરેલું હોવું જોઈએ. જો સેટિંગ બરાબર કરેલ ન હોય અથવા તો તે ખસી જાય તો બ્રશ અને કોમ્યુટેટર વચ્ચે સ્પાર્કિંગ થાય છે અને નુકસાન થાય છે. એટલા માટે બ્રશ હંમેશા કોમ્યુટેટર પર ન્યુટ્રલ અક્સિસ પર હોવું જોઈએ. ત્યારબાદ ખોટા ઇલેક્ટ્રિકલ જોડાણ, રોંગ ઇલેક્ટ્રિકલ કનેક્શન. તો ખોટા જોડાણના લીધે ફોલ્ટ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. ઉદાહરણ તરીકે 3 ફેઝના જોડાણમાં 2 ફેઝ અદલા બદલી થઈ જાય તો આપણને બધાને ખ્યાલ છે કે ફેઝ સિક્વન્સ ઊંધી થઈ જાય છે અને મોટર ઊંધી ફરે છે. અથવા તો
ફેઝ અને ન્યુટ્રલ વાયરની અદલા બદલી થાય તો પણ નુકસાન થઈ શકે છે. મિત્રો, ત્રીજું રીઝન છે મેગ્નેટિક ફોલ્ટ. તો કે સાધનમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઉપરાંત પણ મેગ્નેટિકના કારણે ફોલ્ટ ઉદ્ભવી શકે છે. એનું પહેલું ઉદાહરણ છે આર્મેચર કોરના સ્ટેમ્પિંગની શોર્ટ સર્કિટ. તો આર્મેચર લેમિનેશન એકબીજાથી ઇન્સ્યુલેટ કરેલ હોય છે, પરંતુ કોઈકવાર આ લેમિનેશન વચ્ચેના ઇન્સ્યુલેશનમાં નુકસાન થવાથી લેમિનેશન વચ્ચે શોર્ટ સર્કિટ થાય છે. આથી શોર્ટ સર્કિટ થવાના લીધે આયર્ન લોસ વધે છે અને કોર વધારે ગરમ થાય છે. આ જ રીતે ટ્રાન્સફોર્મરની કોરના લેમિનેશનમાં પણ કોર બોલ્ટનું ઇન્સ્યુલેશન ખરાબ થવાથી કોરના લેમિનેશન શોર્ટ થઈ શકે છે. બીજું રીઝન છે ફ્રેમની સાથે પોલનું ઢીલું જોડાણ. ફ્રેમની સાથે પોલનું જોડાણ ઢીલું હોય તો રિલક્ટન્સ વધે છે, અને રિલક્ટન્સ વધવાના લીધે ફ્લક્સ ઓછો થાય છે. આથી એરગેપમાં ફેરફાર થાય છે અને મેગ્નેટિક પુલ ઓછો વધતો થઈ શકે છે. ત્યારબાદ છે સ્ટેટર અને રોટર વચ્ચેની એરગેપ. તો સ્ટેટર અને રોટર વચ્ચેની એરગેપ ઓછામાં ઓછી તથા એક સરખી હોવી જોઈએ. બેરિંગની ખામીના લીધે અથવા તો શાફ્ટ વાંકી વળવાના લીધે પણ એરગેપ એક સરખી રહેતી નથી અને કોર પરનો મેગ્નેટિક પુલ ઓછો વધતો થાય છે. એટલા માટે બંનેની એરગેપ મેન્ટેન રહેવી જોઈએ. ત્યાર પછીનું રીઝન છે પોલનું મિસએલાઇનમેન્ટ ઓફ પોલ. તો મિત્રો, પોલ સીધી લીટીમાં બે રીતે રહેવું જરૂરી છે. પહેલું, પ્રથમ ધરીને સમાંતર હોવું જોઈએ અને બીજું લંબ દિશામાં હોવું જોઈએ. જો કે આ પ્રકારનો ફોલ્ટ થવાની શક્યતા બહુ જ ઓછી છે, પરંતુ મેન્ટેનન્સ વખતે પોલને ફ્રેમ સાથે બરાબર ફિટ ન કરવામાં આવે તો આ પ્રકારનો ફોલ્ટ ઉદ્ભવી શકે છે. મિત્રો, આ બધા જ રીઝન હતા ઇલેક્ટ્રિકલ સાધનમાં ખામી થવાના કારણો. મુખ્યત્વે 3 પ્રકારના કારણો જોયા. મુખ્યત્વે 2 પ્રકારના કારણો જોયા: બાહ્ય કારણો અને આંતરિક કારણો. આંતરિક કારણોમાં 3 પ્રકારના: મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક કારણો. તો મિત્રો, આ ક્વેશ્ચન જીટીયુમાં પૂછાઈ શકે છે, અથવા તો તમને એવું પણ પૂછવામાં આવે કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં મિકેનિકલના લીધે ફોલ્ટ થવાના કારણો જણાવો. મિકેનિકલ ફોલ્ટ થવાના કારણો જણાવો, અથવા તો ઇલેક્ટ્રિકલ, અથવા તો મેગ્નેટિક, અથવા તો બાહ્ય કારણો સમજાવો. તમને એવું અલગ અલગ પણ પૂછી શકે છે. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક જોઈશું. આભાર.